ડીસા તાલુકાના ચંદનજી ગોળિયા ગામે વરસાદી પાણી ગરીબોના ઘરમાં ઘૂસ્યા। વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા મા દીકરીએ આખી રાત વરસાદી પાણીમાં વિતાવી। સાંસદ, ધારાસભ્ય, સરપંચ, ગ્રામ પંચાયતના વહીવટીદાર અને તલાટી કમ મંત્રી હજુ સુધી કોઈ પણ તંત્ર તરફથી આ ચંદનજી ગોળિયા ગામની મુલાકાત લેવા આવ્યા નથી। આ ઘર ક્ષય રોગથી પીડાતા માળીનું ઘર છે। મા અને દીકરી બે જણા રહે છે અને મા વિધવા છે। આજે વરસાદ વરસ્યો, એમાં વરસાદનું પાણી એમના ઘરમાં વળ્યું છે, કારણ કે આજુબાજુના ઘરવાળાઓએ બધાએ મોટા મોટા પાળા બાંધી, એટલે કે જ્યાં પાણી ચાલતું હતું ત્યાં આડા પાળા કરીને રોકી દીધું છે। બધું પાણી આ ગરીબના ઘરમાં વળ્યું છે। આ ભાઈને ખાવાની, જીવન જરૂરિયાતની પણ ખૂબ જ તકલીફ પડે છે, તો પાણી રોકવા માટે આડો પાળો ક્યાંથી બંધાવે? મારું નામ શંકરજી રાવતાજી માળી છે, ગામ ચંદાજી ગોળિયા। મને આગળ અક્ષય રોગ થયેલો છે। મારી ઉંમર 50 થી 60 વર્ષની છે અને પાણી વરસાદથી ભરાયેલું છે। આ મારી ગરીબ પરિસ્થિતિ છે। અમારે રહેવાની કોઈ વ્યવસ્થા છે નહીં। માજી મારા વિધવા છે, એમની 80 વર્ષની ઉંમર છે અને ગવર્મેન્ટ સરકાર કોઈ બી પત્રકાર હોય તો ગરીબ લોકોની સહાય આપી શકે એવા અમારી વિનંતી છે। બસ પત્રકારમાં